અને આવતીકાલે સાંજેથી ગુજરાતની અંદર આપણે થોડોક વરસાદમાં વિરામ આવે તેવી શક્યતા અત્યારે માની. જો પહેલી વાત તો એ છે કે સિસ્ટમો ઘણી બધી સક્રિય હતી પણ હવે નિષ્ક્રિય થઈ રહી છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર જેમાં રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી અને દમણ આ બધા જ વિસ્તારની અંદર આવનારા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય, 1 કલાકની અંદર 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જાય, આ પ્રકારના ભારેથી. એ પછી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જો કે એ સિસ્ટમ ખૂબ મજબૂત બને એવી શક્યતા ઓછી છે. એ થોડીક નબળી સિસ્ટમ હશે પણ એ સિસ્ટમને કારણે પણ 15 થી 20 જુલાઈમાં ગુજરાતમાં વરસાદનો લાભ મળશે. એમાં પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને એટલે આપણે તો એક જૂની કહેવત છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે તો વાગડ ભલો ને કચડો બારે માસ. વાગડ તો વર્ષે તો ભલો, બાકી ભલો નહીં, એ વર્ષે જ નહીં, પણ આ વર્ષે ભલો છે એ વરસી ગયો. આજે હવે સૌરાષ્ટ્રમાં મોડી રાત્રેથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, વરસાદ ધીમે ધીમે બંધ થશે. એવી જ રીતે આવનારા 24 કલાક એટલે આવતીકાલે 8 તારીખે સાંજ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાંથી પણ વરસાદની વિદાય થશે. દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ જો કે 24 કલાક છે એ ખતરારૂપ છે. અત્યારે વરસાદી માહોલ જે પ્રમાણે જામ્યો છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાહત મળી છે, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. જે પ્રમાણે વરસાદ અત્યારે આવી રહ્યો છે એ પ્રમાણે અત્યારે આપણે આગામી દિવસોની અંદર વરસાદની શું સ્થિતિ રહેવાની છે, કયા કયા એવી વિસ્તારો છે કે જેમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવાની જરૂર પડવાની છે અને વધુ વરસાદ આવવાની શક્યતાઓ છે, આવા કયા કયા વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની તમામ વિગતે માહિતી આપણે મેળવીશું. ત્યારે આપણી સાથે જોડાયેલા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. નમસ્કાર. નમસ્કાર સર. શું લાગે છે અત્યારે જે પ્રમાણે વરસાદી માહોલ જામેલો છે એ પ્રમાણે આગામી દિવસો છે એ વરસાદી માહોલને લઈને અને કેવા રહેવાના છે? ચોક્કસથી વરસાદ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે પણ આમ તો મને અહીંયા એક વાત એ યાદ આવે છે કે ઘણી જગ્યાએ તમે જણાવ્યું ને કે ઘણી જગ્યાએ સારો વરસાદ છે. એટલે એવી રીતે આમ તો ગુજરાતના લગભગ 80% વિસ્તારને વરસાદનો લાભ મળ્યો, પણ છતાં પણ આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. એટલે 20-25% વિસ્તાર છે એ વરસાદમાં બાકાત રહી જતા હોય. જ્યારે સાર્વત્રિક રાઉન્ડ આવે છતાં પણ 20-25% વિસ્તાર છે એને વરસાદનો લાભ નથી મળતો, કેમ કે આપણો વિસ્તાર જ એવડો લાંબો છે. હવે બીજી વાત એ છે કે ઘણી જગ્યાએ વરસાદ થયો ને એમાં પણ આજે જુલાઈ મહિનાની 7 તારીખ છે, છતાં પણ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં હજુ બિલકુલ વરસાદ નથી. એટલે વરસાદની ખેત ચોક્કસથી છે. એટલે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ઓવર પડી ગયો છે, જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો હોય, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર છે, જુનાગઢના વિસ્તાર છે, સાથે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો છે અને જ્યાં નથી ત્યાં બિલકુલ નથી. એટલે છતાં પણ આપણે પેલું મને યાદ આવે છે કે આપણે કહીએ છીએ કે એક માણસ હોય એ ભગવાન પાસે જાય, બધા ભગવાન પાસે કઈક અલગ અલગ માંગતા હશે. કોઈને નહીં જોતો હોય વરસાદ, કોઈને જોતો હશે. જો કે આ જ્યાં નથી થયો ખેડૂતને તો જોઈએ છે વરસાદ, પણ કોઈએ માંગ્યો હશે કે નથી જોતું. કોઈ માણસ જઈને ભગવાનના મંદિરમાં જઈને કહે કે ભગવાન મને મોત આપો, કેમ કે માણસ એટલો કંટાળેલો હોય કે મને મોત આપો, એટલે ભગવાન બોલે અને ભગવાન એને જવાબ આપે. એટલે એ માણસ બહાર નીકળીને મંદિરની બહાર નીકળીને બીજાને કહે कि मैंने खुदा से दुआ मांगी, दुआ में मैंने अपनी मौत मांगी, तो खुदा बोला मौत तो मैं तुझे अभी दे दूं, लेकिन उसे क्या दूं जिसने तेरी लंबी उम्र की दुआ मांगी. ભગવાનને તો બધાને કંઈક ને કંઈક દેવું છે, એટલે કે મારે બધાને સાચવવા પડે. એટલે ભગવાન ક્યાંક બધાને સાચવતા હોય. આપણે તો એક પ્રિડિક્શન કરતા છીએ, વિજ્ઞાન અને ટેકનોલોજીથી જે આપણે પ્રિડિક્શન કરતા હોય છે એની માહિતી આપીએ, પણ જે વિસ્તાર બાકી રહી ગયા એનું ટેકનિકલ કારણ એવું છે બેન કે આમ તો અરબ સાગર અને બંગાળની ખાડી આ બે સમુદ્રી સપાટી એવી છે કે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ બને અને ગુજરાત તરફ આવે તો આપણે વરસાદનો લાભ મળે. કોઈ ત્રીજો વિકલ્પ આપણી પાસે હોય નહીં. હવે આ બંને સિસ્ટમો છે એમાં અરબ સાગરમાં જ્યારે સિસ્ટમ બને ત્યારે સૌરાષ્ટ્ર અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને સાથે દક્ષિણ ગુજરાત આને વધારે વરસાદનો લાભ મળે. જો બંગાળની ખાડીની સિસ્ટમ આવે તો પછી આપણે મધ્યપ્રદેશ ને છોટાઉદેપુર થી જે સિસ્ટમ એન્ટ્રી લે છે, એટલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો આને વરસાદનો લાભ વધારે મળતો હોય છે. જો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે પણ એવું છે કે અરબ સાગર કરતા પશ્ચિમ સૌરાષ્ટ્રને બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ વધારે મળે છે. એટલે સિસ્ટમ જ્યારે પણ કઈ સ્થાન ઉપરથી આવે છે, સિસ્ટમ કેટલી મજબૂત છે એના ઉપર પણ ઘણો બધો આધાર રાખતો હોય છે. ખાસ કરીને સિસ્ટમ છે એના 5 સ્ટેપ હોય છે. સૌ પ્રથમ તો યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક હોય, એ પછી મજબૂત થાય
એટલે એ પછી લો પ્રેશર બને, વેલ માર્ક લો પ્રેશર બને, ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન બને. આ 5 કેટેગરીની સિસ્ટમ હોય. જેટલી મજબૂત સિસ્ટમ હોય એટલો વધારે વિસ્તાર અને વધારે વરસાદનો લાભ મળતો હોય છે. પણ ખાસ કરીને આ વખતે જે હતું એ મજબૂત લો પ્રેશર હતું અને એ અરબ સાગરને કાંઠે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વચ્ચેના ભાગોમાંથી એ પસાર થયું, જેને કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારને વધારે લાભ મળ્યો. કચ્છના મોટા ભાગના વિસ્તારો રહી ગયા. આમ તો કચ્છના વાગડ વિસ્તારમાં આજે ઘણી જગ્યાએ ઘણા ગામડામાં સારો વરસાદ થયો. વાગડ એટલે રાપર તાલુકાનો. વાગડમાં તો વરસાદ થાય એટલે બહુ મોટી વાત છે. એટલે આપણે તો એક જૂની કહેવત છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે તો વાગડ ભલો ને કચડો બારે માસ. વાગડ તો વર્ષે તો ભલો, બાકી ભલો નહીં. એ વર્ષે જ નહીં, પણ આ વર્ષે ભલો છે, એ વરસી ગયો. એટલે ક્યારેક ક્યારેક ત્યાં વરસતો હોય. અને એ જ રીતે ત્યાં વાગડ વિસ્તારમાં પણ આજે રાત્રે વરસાદ થયો. બનાસકાંઠાના ઘણા બધા વિસ્તારમાં, વાવથરાદમાં, પાટણમાં રાતે વરસાદ થયો. પણ હવે એ સિસ્ટમ છે એ ઉત્તર પૂર્વ તરફ આગળ નીકળી રહી છે. એટલે આજે હવે સૌરાષ્ટ્રમાં મોડી રાત્રેથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. વરસાદ ધીમે ધીમે બંધ થશે. એવી જ રીતે આવનારા 24 કલાક એટલે આવતીકાલે 8 તારીખે સાંજ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાંથી પણ વરસાદની વિદાય થશે. દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ જો કે 24 કલાક છે એ ખતરારૂપ છે. દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સુરત થી લઈ અને મુંબઈ સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર આવનારા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. એમાં દક્ષિણ ગુજરાતનો કોઈ વિસ્તાર એવો નથી કે આપણે એમ કહીએ કે અહીંયા ભારે નહીં પડે. બધા જ વિસ્તાર માટે. અને આમાં ખાસ હું આપના માધ્યમથી સાવચેત પણ કરવા માંગુ છું. આપણે ડરાવતા નથી કોઈને, પણ સાવચેત કરવા માંગીએ છીએ. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, જેમાં રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી અને દમણ, આ બધા જ વિસ્તારની અંદર આવનારા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય, 1 કલાકની અંદર 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જાય, આ પ્રકારના ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર હજુ આવનારા 24 કલાક દરમિયાન પડશે. અને એ પછી એ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ઉત્તર પૂર્વમાં એટલે કે એ બિહાર અને એ વિસ્તારો તરફ આગળ નીકળી જવાની છે. એટલે આવનારા 24 કલાક વરસાદ પડીને પછી ગુજરાતમાં વરસાદ વિરામ લેશે. જોકે હજુ પણ 700 એચપીએ લેવલથી આ સિસ્ટમ પસાર થઈ છે, તો સ્વાભાવિક રીતે અમુક ભેજ છૂટી ગયેલો હોય, સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ સક્રિય છે, જેને કારણે આવતીકાલે એટલે કે 8 તારીખથી જે વરસાદ બંધ થશે તો 15 તારીખ સુધી છૂટા છવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે નોંધાતા રહેશે. 8 થી 15 તારીખમાં પછી કોઈ બહુ મોટો હેવી વરસાદ નહીં જોવા પડે. એટલે વરસાદ હવે વિરામ લઈ રહ્યો છે. એ પછી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જો કે એ સિસ્ટમ ખૂબ મજબૂત બને એવી શક્યતા ઓછી છે. એ થોડીક નબળી સિસ્ટમ હશે, પણ એ સિસ્ટમને કારણે પણ 15 થી 20 જુલાઈમાં ગુજરાતમાં વરસાદનો લાભ મળશે. એમાં પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, ત્યાં પણ સારો એવો લાભ મળે તેવી શક્યતાઓ માનીએ છીએ. આ અત્યારના પ્રિડિક્શન પ્રમાણે. કાલે પછી વાતાવરણમાં અચાનક કોઈ નવા બદલાવો આવે અને સિસ્ટમોના ટર્ન લાગે તો એરિયા ચેન્જ થઈ શકે છે. પણ અત્યારે અમારું એવું અનુમાન છે કે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 15 થી 20 જુલાઈમાં ગુજરાતને ફરીથી વરસાદનો લાભ મળશે. અને આવતીકાલે સાંજેથી ગુજરાતની અંદર આપણે થોડોક વરસાદમાં વિરામ આવે તેવી શક્યતા અત્યારે માની રહી છે. સર, આ સાથે હજુ એક સવાલ કે અત્યારે હાલના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કઈ કઈ સિસ્ટમો છે એ સક્રિય છે? જો પહેલી વાત તો એ છે કે સિસ્ટમો ઘણી બધી સક્રિય હતી પણ હવે નિષ્ક્રિય થઈ રહી છે. એક આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું WD, એ પણ હવે એની અસર ગુજરાતમાંથી ઘટી રહી છે. એ સાથે જે અરબ સાગરની અંદર જે સિસ્ટમ હતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અખાતની અંદર, એ હવે દક્ષિણ ગુજરાત ઉપર થઈને પૂર્વ ઉત્તરમાં આગળ નીકળી જવાની છે, એની અસર ઓછી થશે. બીજું એક બંગાળની ખાડીની અંદર અસ્થિરતા હતી, એ અસ્થિરતા એ વરસાદી સિસ્ટમ એ અને અરબ સાગરમાં જે આપણે દક્ષિણ ગુજરાતના કાંઠે સિસ્ટમ હતી, બંનેની વચ્ચે એક લિંકઅપ થયું હતું, એટલે કે એક શિયર ઝોન સર્જાયો હતો. ને એ શિયર ઝોનને કારણે પણ આપણે વરસાદનો લાભ મળ્યો. પણ હવે એ શિયર ઝોન છે એ પણ આપણાથી ખસતો જાય છે. એટલે આ 3 પરિબળો એવા હતા કે જેને કારણે અત્યાર સુધી વરસાદ પડ્યો. પણ હવે આ 3 પરિબળો છે આવતીકાલથી આપણા માટે નિષ્ક્રિય ગણાશે અને હવે આપણે વરસાદ ધીમે ધીમે ગુજરાતમાંથી હટી જશે. તો અત્યાર સુધીમાં સર જેટલો વરસાદ આવેલો છે એ પ્રમાણે દર વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે કેટલો વરસાદ થયેલો છે, કેટલા ટકામાં વરસાદ થયેલો છે?
જો પહેલી વાત તો એ છે કે જૂન મહિનો ગયો એમાં તો આપણે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું. હું અહીંયા આપને એક વાત એ પણ યાદ કરાવવા માંગુ. મને યાદ છે ત્યાં સુધી આપના માધ્યમથી મારે વાત થઈ હતી. જ્યારે મે મહિનો હોય, જૂન મહિનો હોય ત્યારે અલ્નીનોને લઈને બહુ ચિંતાઓ વ્યક્ત કરી હતી, અલ્નીનોની વાત કરી હતી. વિશ્વભરના વૈજ્ઞાનિકો વાત કરતા હતા કે આ વર્ષે અલ્નીનો આવશે ને એને કારણે સુખા પડેગા ને વરસાદ ઓછો થશે ને વગેરે વગેરે ચર્ચાઓ થઈ. ત્યારે મેં ગુજરાતીમાં કાઠિયાવાડી ભાષામાં એક જ વાત કરી હતી કે અલ્નીનો આવે પણ આયોડી છે દેવદૂત બનીને આવશે. આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોલ, હિન્દ મહાસાગરનું તાપમાન ફેવરેબલ રહેવાનું છે. એટલે ગુજરાતનું ચોમાસું કમસે કમ નબળું નહીં થાય. કોઈ ચિંતા કરતા નહીં. આ વાત હું વારંવાર કરતો હતો એ ઉનાળા દરમિયાન. તો આ વર્ષે અલ્નીનો તો સક્રિય થયો છે. અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા 2.5 ડિગ્રી ઊંચું આવ્યું છે. અલ્નીનો સક્રિય થયો પણ આયોડી પોઝિટિવ છે, જેથી અત્યારે આપણે ચોમાસું સારું રહ્યું છે, શરૂઆત સારી થઈ છે. અને એમાં જે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, આ તમામ વિસ્તારની અંદર 100% કરતા વધારે વરસાદ નોંધાયો છે. પણ ઓલ ઓવર સૌરાષ્ટ્ર, ઓલ ઓવર કચ્છ કે ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો આ વરસાદ દર વર્ષે જુલાઈ મહિનામાં જે વરસાદ હોય એમાં પ્રથમ સપ્તાહની દ્રષ્ટિએ નોર્મલ છે અને ઓલ ઓવર જુલાઈની દ્રષ્ટિએ જોવા જઈએ તો 60% વરસાદ ગણાય. પણ એવરેજ હજુ પણ જુલાઈ મહિના દરમિયાન 2 રાઉન્ડ આવવાના છે. એક 15 થી 20 તારીખમાં આવશે, એક થોડો સામાન્ય રાઉન્ડ હશે. એ પછી 25 થી 31 જુલાઈનો રાઉન્ડ હશે. એ પાછો ભારેથી અતિ ભારે હશે. એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ હશે અને એમાં સાર્વત્રિક લાભ મળવાનો છે અને એમાં સારા એવા વરસાદ થશે. એટલે જુલાઈ મહિનો પૂર્ણ થતા થતા દર વર્ષે જુલાઈમાં જે વરસાદ પડે એ નોર્મલ કેટેગરી કરતા થોડોક વરસાદ ઓછો રહેશે, બહુ ઓછો નહીં રહે. અને ઓલ ઓવર ગુજરાતનું ચોમાસું જ્યારે પૂર્ણ થશે ત્યારે લગભગ એવરેજ દર વર્ષે જે ગુજરાતમાં વરસાદની ટકાવારી છે એમાં પણ છેલ્લા 4-5 વર્ષથી આપણે 100 થી લઈને 130% વરસાદ પડે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2025 દરમિયાન 109% વરસાદ વરસ્યો હતો. એની જગ્યાએ આપણું આ વર્ષનું ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં એવરેજ ભલે કોઈ વિસ્તારમાં 150% હોય, કોઈ વિસ્તારમાં 30% પણ હોય, પણ ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે 90 થી લઈને 93% વચ્ચેનો કોઈ આંકડો આવશે તેવી સંભાવના માનીએ છીએ. એટલે ગુજરાતનું ચોમાસું મધ્યમ રહેવાનું છે, નબળું બિલકુલ નથી રહેવાનું. સર, ખૂબ ખૂબ આભાર. આપની માહિતી દ્વારા લોકોને જાણવા મળ્યું કે આવનારા દિવસો છે એ ગુજરાત માટે કેવા રહેવાના છે અને કઈ સિસ્ટમના લીધે ગુજરાતનો જે વરસાદ છે એ એવરેજ થઈ શક્યો છે. ખૂબ ખૂબ આભાર સર આપનો.